કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે છે 15 ઓગસ્ટ, સવારના 9 જેવું વાગ્યું છે અને આજે ભગવતીબેન બહુ વહેલા આવી ગયા છે. બધું કામ બાકી હતું અને ભગવતીબેન આવી ગયા છે. આજે હજુ ચા નાસ્તો થયો હતો, છોકરાઓનો ચા નાસ્તો દૂધ બાકી છે. ચલો કઈ કાલના ઠાકોરજીના વાઘાના દર્શન કરાવવાના રહી ગયા છે. કાલે વ્હાઈટ વાઘા સફેદ જડ્યા હતા મોતીએ અને એવા વાઘા પહેરાયા હતા, પણ આજે છે 15 ઓગસ્ટ એટલે ઓરેન્જ કલરના અને પાગ કેસરી પાગ ઠાકોરજીને પહેરાઈ છે. લીલી માળા અને કેસરી પોશાક પહેરાયો છે ઠાકોરજીને. અને આપણે આપણા દેશનો આ ઝંડો મૂક્યો છે ઠાકોરજી સમક્ષ કે ભગવાન અમારા દેશની અને બધા દેશવાસીઓની રક્ષા કરો. આજે બહાર જવાનું હોવાથી ફટાફટ ખાવા બનાવીને રોટલી શાક બનાવીને જમી લીધું છે. જમીન તૈયાર થઈને અમે બધા પાર્કિંગમાં આવી ગયા છીએ. હવે એક બીજી ફેમિલીની રાહ જોઈએ છે. શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધાને ખબર હશે કયા મંદિરે જઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં જે ઉત્તર ગુજરાતનું અત્યારે બહુ ફેમસ થઈ ગયું છે એવું સ્થળ છે. ચલો હું તમને પછી બતાવું એ સ્થળ કયું છે. અમે બધા નીકળી ગયા છીએ અને આજુબાજુના ગામડાનું લોકેશન છે. અત્યારે સરસ લાગી રહ્યું છે. આગળ જઈને તમને બતાવું મંદિર કયું મંદિર છે. મંદિરનું પરિસર છે. આ છે ઊંઝાથી થોડુંક નજીક આવેલું છે અને આને છે વાડીનાથ મંદિર, મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને ગામનું નામ છે તરફ. આ ગામમાં અત્યારે લોકપ્રિય ઉત્તર ગુજરાતનું સૌથી પ્રિય સ્થળ બન્યું છે અને આ છે શંકર ભગવાનનું મંદિર. તરફનું વાડીનાથ મહાદેવનું મંદિર છે. આ એના પરિસરમાંથી અમે ઉપર ચડીને આવ્યા છીએ અને આ શંકર ભગવાનનું શિવલિંગ છે. તમને મહાદેવના દર્શન કરાવીએ. આ છે શંકર ભગવાન મહાદેવના દર્શન. શ્રાવણ મહિનાનો આજે ગુરુવાર છે, બરાબર. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના દર્શન થઈ રહ્યા. અને આ બાજુ બીજી સાઈડે છે ભગવાન દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જય દત્તાત્રેય ભગવાન. આનો સ્પેસિસ એરિયા ઘણો મોટો છે. મંદિર પણ ઘણું મોટું છે. પહેલી વાર આવી છું અહીંયા. આ ભાઈ કોતરણી કામ કરી રહ્યો છે ભગવાનની મૂર્તિ અને નિષ્ઠાથી કામ કરી રહ્યો છે. ત્યારે ભગવાનની જે પ્રતિમા છે એનું ઘસે છે. કોતરણી જે કરેલી છે સરસ મજાની કોતરણી છે. હજુ કામ ચાલી રહ્યું છે. આ મંદિરનું ઘણું ખરું કામ પતી ગયું છે અને ઘણું બાકી. એમના બાજુમાં છે બીજું મંદિર, હિંગળાજ માતાજીનું મંદિર છે. એ અમે બહાર ગયા હતા મંદિરે દર્શન કરવા. અમે આવી ગયા છીએ અને કપડાં ચેન્જ બધાએ કરી દીધા અને હવે સાંજ પડી ગઈ છે. સાંજના 6, 6:30 થયા છે. શું જમવાનું બનાવવું એ વિચારું છું. હવે જોઈએ શું બનાવીએ. બધા થાકી ગયા છે, જોઈએ.